ખીચું એ માત્ર રેસીપી નથી પણ આપણા ગુજરાતીઓની લાગણી જોડાયેલી છે, રાઈટ ને? તમે શું માનો છો મને કોમેન્ટમાં જણાવજો. તો અહીંયા મેં પરફેક્ટ ખીચાની રેસીપી આપી છે, વરસતા વરસાદમાં બનાવીને તમે પણ ઘરે એન્જોય કરજો. તો સૌથી પહેલાં ખીચામાં ઉમેરવા માટે લીલા મરચાં અને કોથમીરને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. તમને ગમતું હોય તો અહીંયા લસણ ઉમેરી શકો છો. હવે પેનમાં 1 કપ ચોખાના લોટ સામે 2.5 કપ પાણી લેવાનું છે. પાણી સરસ ઉકળે ત્યાર પછી એમાં અધકચરા વાટેલા જીરું અને અજમો ઉમેરવાના છે. ક્રશ કરેલા લીલા મરચાં અને કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીને પાણીને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. પાણી જેવું ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે. બરાબર મિક્સ કરીને હવે 1 કપ જેટલો ચોખાનો લોટ છે એ આ રીતે થોડો થોડો ઉમેરતા જઈને વેલણથી કોન્સ્ટન્ટ હલાવવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. લોટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આ લોટને એક વાસણમાં લઈ લઈશું. આપણે આ જે ખીચું છે એ બાફીને બનાવીશું, તો એના માટે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. એમાં કાંઠો મૂકીને ખીચાવાળું જે વાસણ છે એ મૂકી દઈશું અને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે ખીચુને બાફી લેવાનું છે. તો ખીચું આ રીતે બાફીને બનાવશો ને તો ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને લોટ કાચો પણ નહીં લાગે. તો ગરમા ગરમ ખીચુને સર્વ કરીશું પ્લેટમાં અને ઉપરથી સિંગ તેલ અને અથાણાનો મસાલો ઉમેરીશું. રેસીપી ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.